હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? તો જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમારો ભાઈ મસ્ત તૈયાર બૈયાર થઈને નાયા વગર નો પાછો અને આવી ગયો છે નિશાળે. કેમ કે આપણે પાછું ભણવા બેસી જવાનું છે ને શું છે ને કઈ રીતનું છે ને હાલો તમને બધાને બતાવી. હું પ્રવીણભાઈ ને બધા આવી ગયા છે. પ્રવીણભાઈ હાય કહી દો, હાય એમ કહી દો. દેવા હાય બ્રો. એ શુભમ હાલો તો ભણવાનું છે શું છે હાલો બતાવ્યું શું છે. और ये है हमारा विक्रम तो दो माइक लेके बैठ गया है. कई आवड़तु कई ना तो हालो हालो करे से अमथी नो અને મસ્ત જોરદાર 26 જાન્યુઆરીની તૈયારી થઈ રહી છે. એક ભાઈ આવ્યા છે એનું આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે ને ઇન્ટરવ્યુ લેવાના છે વિક્રમભાઈ. હેલો સુમનભાઈ અહીંયા ધંધે વાળા આવી ગયા છે, દૂધ ભરવા ગયા હતા ઈ. તો ફાઇનલી ફેમિલી 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ બસ અમારો જો જોરદાર પતી ગયો છે ને બહુ મજા આવી ગઈ. તમને મજા આવી હશે એવી આશા રાખી. નાના ભૂલકાઓ કેવો મસ્ત જોરદાર નાટક કર્યું હતું. પછી દેશભક્તિ ગીત ઉપર જે ડાન્સ કર્યો એ જોરદાર હતો. અને પિરામિડ 1 નંબર હતું, એમાં કાંઈ ઘટે નહીં. અને આપણે દેવાભાઈ કેવી મજા આવી.
મજા મજા હાલો, આ ભાઈ મજા આવી ગઈ ને આને હજી ખિસ્સામાં હાથ નથી કાઢો મજા આવી તને હે મજા આવી અને હા એમ હાલો જોરદાર તો મજા આવી ગઈ ને હવે અમે પાછા ઘરે વયા જઈએ છીએ હાલો તો ભાગી ઘરે તો ફેમિલી ફાઇનલી આપણે ઘરે પૂજ્યા છીએ ને 26મી જાન્યુઆરી મસ્ત નાના નાના ભૂલકાય પિરામિડ કર્યા અને જોરદાર દેશભક્તિ ગીત ઉપર ડાન્સ કર્યો અને મસ્ત હતું ટૂંકમાં જોવાની મજા આવી ગઈ અને આ 26મી જાન્યુઆરી વિશે મારે તમને કાંઈક કેવું છે કે પ્રજાસત્તાક દિન એટલે પ્રજાના હાથમાં સત્તા આવી એક તો અને આપણું બંધારણ અમલમાં આવ્યું તો પ્રજાના હાથમાં સત્તા આવી તો પહેલાં આપણી પાસે સત્તા નહોતી તો કે નહીં નહોતી પહેલાં અંગ્રેજોના હાથમાં હતા આપણે એમના ગુલામ હતા તો અંગ્રેજોના હાથમાંથી આપણને સત્તા મળી આપણા હાથમાં અને આપણું બંધારણ અમલમાં આવ્યું એટલે 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ બીજી વાત કે આપણે હાથમાં સત્તા કઈ રીતના આવી આપણે આઝાદ કેમ થયા એનો એક પ્રસંગ અને જોરદાર પ્રસંગ છે કે ભગતસિંહ સુખદેવને રાજગુરુને જ્યારે ફાંસીની સજા આપવામાં આવી એટલે ફરમાવવામાં આવી ત્યારે છેલ્લી ઈચ્છા પૂછે ગમે એ વ્યક્તિને ફાંસીની સજા કે એવું કાંઈક આપવામાં આવે એટલે અંતિમ ઈચ્છા પૂછવામાં આવે એટલે ભગતસિંહને પૂછવામાં આવ્યું બોલો ભગત તમારી છેલ્લી ઈચ્છા શું છે તો ભગતસિંહ ખાલી એટલો જ જવાબ આપ્યો કે જલ્દી તમે મને ફાંસી આપી દો તો ઓલા કે કેમ જલ્દી ફાંસી કે આજ એક ભગત ઊભો છે આજ એક ભગત શહીદ થયા ને કાલે હજારો ભગત તમારી સામે ઊભા છે અને આવી રીતે આપણે શહીદોના લોહીના કારણે આપણે અત્યારે સુરક્ષિત છીએ ને આપણને આઝાદી મળી